નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્રમાં આપણે આગળની ચર્ચા કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. છેલ્લે વાત કરું તો માંગ અને પુરવઠાના આપણે અર્થ અને એમને અસર કરતા પરિબળો વિશે થોડી ઘણી વાત કરી હતી. આજે એનાથી આગળ આજનો જે આપણો પોઈન્ટ છે મિત્રો અર્થશાસ્ત્રમાં, એ આપણે માંગનો નિયમ સમજવાનો છે. બહુ મજા આવે અને રસપ્રદ પોઈન્ટ છે માંગનો નિયમ. હવે માંગનો નિયમ છે એ આમ તો સમજજો એટલે ખ્યાલ આવશે કઈ નવું નથી વસ્તુ. કારણ કે માંગ અને કિંમત વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે આપણે સૌ જાણી ગયા. એના અનુસંધાનમાં જ માંગનો નિયમ છે એ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા માંગનો નિયમ છે એ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલો છે. તો એના અનુસંધાનમાં મિત્રો માંગનો નિયમ એટલે શું, કોને માંગનો નિયમ કહેવાય? તો આપણે જોયું હતું કે માંગને અસર કરતા પરિબળો એક વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય કેટલા બધા પરિબળો હતા, જેમાં ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, આવક, ત્યાર પછી વસ્તીનું પ્રમાણ છે, ભવિષ્યના ભાવો અંગેની અટકળો છે. આવા ઘણા બધા અન્ય પરિબળો પણ જવાબદાર હતા. તો અહીંયા મિત્રો માંગનો નિયમ છે એ માત્ર વસ્તુની કિંમતને ધ્યાનમાં રાખીને છે ઘડવામાં આવ્યો છે. એટલે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોને અહીંયા સ્થિર ધારી લેવાના છે. એટલે ધારણા આધારિત છે. આગળ જોશું આપણે કઈ કઈ ધારણાઓ છે. તો સૌપ્રથમ કે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે તો, એટલે અન્ય પરિબળો કયા? વસ્તુની કિંમત સિવાયના પરિબળો. જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું અથવા તો માંગ વિસ્તરણ પામે અને વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે. વિસ્તરણ એટલે મિત્રો વધારો થવો અને સંકોચન એટલે ઘટાડો થવો. એટલે વસ્તુની જો કિંમત વધી જાય તો માંગ, વસ્તુની કિંમત અહીં પ્રથમ ઘટતી વાત કરે, એટલે વસ્તુની કિંમત છે ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમત છે વધી જાય તો માંગ છે એ સંકોચન પામે છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ રહેલો છે? તો કિંમત ઘટી તો માંગ વિસ્તરણ પામી અને કિંમત વધી તો માંગ સંકોચન પામી. આ બે વચ્ચે વિરુદ્ધ સંબંધ છે. એટલે એને એવું કહી શકાય કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે મિત્રો વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ રહેલો છે, જેને માંગના નિયમ તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે બહુ સિમ્પલ વસ્તુ, સરળ વસ્તુ છે મિત્રો, કે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા, અથવા તો પ્રથમ આપણે ઘટાડો કે વધારો, એની અંદર કોઈ પણ વસ્તુની કિંમત છે એ ઘટતા માંગ વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે છે. આ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે, જેને પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ માંગના નિયમ તરીકે છે એ ઓળખાવે છે. મેં વાત કરી કે માંગનો નિયમ છે કેટલીક ધારણાઓને આધારે
કેટલીક ધારણાઓ આપણે અહીંયા કે માંગના નિયમની કઈ ધારણાઓ એટલે એ વસ્તુ આપણે નક્કી કરી લેવાનું છે, એમાં કાઈ વધારો ઘટાડો થતો નથી, કારણ કે માંગના નિયમની અંદર આપણે એને અસર કરતા પરિબળો આપણે જોયા, અન્ય પરિબળો જે અહીંયા છે ધારણાઓ બને છે. કઈ અન્ય ધારણાઓની અંદર તો આ એક ખાલી માત્ર કિંમતને જ લક્ષમાં રાખવામાં આવી છે. એટલે પેલી ધારણા એવી બને મિત્રો કે અહીંયા ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી કેવી રહે છે? સ્થિર રહે છે. એટલે પેલી ધારણા એ થઈ કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી એમની સાથે માંગને અહીંયા સ્થિર ધારી લેવામાં આવે છે, એમાં બદલાવ થાય તેની કોઈ અસર છે માંગ ઉપર થતી નથી એવું ધારી લેવામાં આવે છે. ત્યાર પછી બીજી વાત કરવામાં આવે તો ગ્રાહકો છે, આપણે આગળ જોયું કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમતો પણ અહીંયા કેવી રહે છે? સ્થિર રહે છે. બીજી ધારણા અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમતો પણ સ્થિર રહે છે. પછી આપણે અસર કરતા પરિબળની અંદર વાત કરી કે ભવિષ્યના ભાવો અંગેની અટકળો થતી નથી, એટલે કે સ્થિર રહે છે, એનું કોઈ અનુમાન છે લગાડવામાં આવતું નથી. તો ત્રીજી ધારણા આપણે ઈ બને છે. અને આયા વસ્તી સાથે પણ કઈ લેવા દેવા નથી, એટલે વસ્તીનું પ્રમાણ પણ કેવું રહે છે? સ્થિર રહે છે. આ બધાને સ્થિર ધારી માત્ર કોને લક્ષમાં રાખવામાં આવે છે? કિંમતને. કિંમત વધે તો માંગ સંકોચન પામે અને કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે. આમ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ એ જ માંગનો નિયમ. એટલે પ્રોફેસર માર્શલે આપણને એની સરસ સમજૂતી આપી છે. તો હજી આપણે આ નિયમને મિત્રો પરીક્ષાની અંદર આપણે પૂછાય 5 માર્કની અંદર મોટા ગુણ સૌવિસ્તરની અંદર, તો આકૃતિ સાથે છે એને સમજાવવું ખૂબ આવશ્યક હોય છે. તો આકૃતિ દોરવી ને તો એના પાછળ તમારે માત્ર એની શું જરૂર પડે? અનુસૂચિ જોઈએ. હવે અનુસૂચિ છે ઈ કે નવીન આપણે લાવવા નથી, તમે જેટલી ધારો એટલી અનુસૂચિ દોરી શકો, પણ તમને અનુસૂચિ કોના અનુસંધાનમાં દોરવાની? નિયમના અનુસંધાનમાં. જો કે કિંમત છે વધે તો માંગ અને ઘટાડવાની છે, તો એ વસ્તુ આપણે બેઝિક નોલેજ આપણી પાસે છે, તો આ અનુસૂચિ દોરીએ. આપણે કોઈ નામ લખતા નથી અહીંયા, આપણે કોની સાથે સંબંધ છે? કિંમત. આ કોઈ પણ વસ્તુ હોઈ શકે, એની કિંમત છે રૂપિયામાં હોય અને સામે એની માંગ છે દાખલા તરીકે આ રાખીએ કિલોગ્રામમાં થાય છે, બરાબર છે? તો માનો કે 50 40 30 20 અને 10. આપણને ખબર છે જેમ કિંમત ઘટતી જાય એમ માંગ શું થતી જાય છે? વધતી જાય છે. તો આ સરળ રીતે એની અનુસૂચિ બની ગઈ મિત્રો. એકદમ સિમ્પલ વસ્તુ, બરાબર છે? આ અનુસૂચિને આધારે આપણે શું દોરવાની છે? તો કે આકૃતિ. આકૃતિ માટે બે ધરીની જરૂર પડે, x ધરી અને y ધરી. સિમ્પલ વસ્તુ છે, પેલા x ધરી અને y ધરી દોરી લઈએ. આડી ધરીને આપણે x કહીએ છીએ અને ઊભી ધરીને આપણે y ધરી કહીએ છીએ. બંને બિંદુ જ્યાં છેદે ત્યાં એને O બિંદુ વડે દર્શાવવામાં છે એ આવે છે. હવે
x ધરી ઉપર અને y ધરી ઉપર. x ધરી ઉપર માંગ કિલોગ્રામમાં અને y ધરી ઉપર કિંમત છે આપણે દર્શાવીએ છીએ રૂપિયામાં. અહીંયા સૌપ્રથમ 0 1 2 3 4 એટલે આપણે 5 સુધીની જરૂર છે એટલે 5 સુધીના આપી લીધા છે. અહીંયા 50 સુધી એટલે 0 થી 10 નું આપણે પ્રમાણમાં આપી દીધું છે 10 20 30 40 અને 50 બરાબર છે. હવે અનુસૂચિ છે આપણી પાસે એના આધારે જ અહીંયા છે એ માંગ રેખા આપણે દોરવાની છે. તો જોતું જવાનું કે જ્યારે 50 રૂપિયા હતા, કોઈ વસ્તુની કિંમત 50 રૂપિયા હતી ત્યારે એની માંગ 1 એકમ કિલોગ્રામની અંદર હતી. એટલે 50 અને 1 જ્યાં છે ને ત્યાં બિંદુ લઈ લો. એક બિંદુ લઈ લીધું. કિંમત ઘટીને 40 થાય એટલે માંગમાં વધારો થયો. 40 થી 2 કિલોગ્રામ માંગ થઈ એટલે જ્યાં બિંદુ છે ને ત્યાં એક બિંદુ લઈ લો. ઘટીને 30 થયા એટલે માંગ 30 એકમ 3 એકમ વધી એટલે એનું બિંદુ છે ને ત્યાં લઈ લેવાનું. અહીંયા 30 અને એને 3 જ્યાં છે તે બિંદુ છે તમે લઈ શકો છો સરળ રીતે. 20 રૂપિયા થયા, માંગ વધી, કિંમત ઘટી એટલે અહીંયા 4 અને છેલ્લે ઘટીને 10 રૂપિયા થયા એટલે માંગમાં શું થયો? ખૂબ જ વધારો થયો. કારણ કે નિયમ જ આપણને એમ કહે છે કે કિંમત ઘટે માંગ વધે. તો બધા બિંદુને અહીંયા આપણે એક રેખા દ્વારા દર્શાવી શકીએ, જોડી દેવાના. રેખાને નામ કોઈ પણ આપી શકો તમે. અહીંયા દાખલા તરીકે મેં નામ આપ્યું રેખા બીડી. કઈ રેખા છે? તો કે માંગ રેખા. હવે તમે જોઈ શકો છો મિત્રો કે જમણી તરફથી ડાબી તરફથી જમણી તરફ નીચેની તરફ શું થાય છે? ઢળતો જાય છે. એટલે માંગ રેખાનો ઢાળ છે ને હંમેશા કેવો હોય છે? ઋણ ઢાળ હોય છે. આવું બધું પરીક્ષાની અંદર નાની નાની બાબતો પૂછાય તો આપણને ખ્યાલ સરળતાથી આવે એટલા માટે એની જે આપણે વાત કરી છે. હવે અનુસૂચિને આધારે આકૃતિ દોરી. આકૃતિને આધારે મિત્રો એનું શું કરવાનું હોય છે? વિશ્લેષણ. વિશ્લેષણ બહુ સરળ છે મિત્રો. અહીંયા હું ખાલી તમને એક એક પોઈન્ટ સમજાવીશ કે વિશ્લેષણ કરવું હોય તો કઈ રીતે કરવું. તો સૌપ્રથમ વિશ્લેષણની અંદર પહેલો પોઈન્ટ આપણો એ આવે કે આકૃતિમાં ઉપરયુક્ત આકૃતિમાં x ધરી ઉપર વસ્તુની માંગ છે કિલોગ્રામમાં દર્શાવી છે અને y ધરી ઉપર વસ્તુની કિંમત છે રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે. હવે અહીંયા કોઈ પણ બિંદુના તમે નામ આપી શકો. a b c d અને e બિંદુ. જુદા જુદા બિંદુઓ છેદે છે તો એનો બિંદુઓ. હવે આકૃતિમાં જોતા જણાય છે કે બિંદુ a શું દર્શાવે છે? બિંદુ a દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 50 છે ત્યારે વસ્તુની માંગ 1 કિલોગ્રામ એકમ દર્શાવે છે. હવે બિંદુ c પછી આપણે જોઈ લઈએ કે બિંદુ c દર્શાવે છે કે વસ્તુની કિંમત ઘટીને કેટલી થાય છે? તો દેખાય છે આપણને 30 રૂપિયા થાય. વસ્તુની કિંમત 30 રૂપિયા 50 માંથી ઘટીને 30 રૂપિયા થતા બિંદુ c દર્શાવે છે કે એની માંગ છે 3 કિલોગ્રામ થતી જોવા મળે છે. આના ઉપરથી કહી શકીએ કે જ્યારે કિંમતમાં વસ્તુની કિંમતમાં ઘટાડો થતા માંગમાં વધારો થાય છે એટલે કે વિસ્તરણ પામે છે, જે આકૃતિ દ્વારા જોઈ શકાય છે. અને માંગ રેખા ડીડી, અહીંયા માંગ રેખા કોણ છે? ડીડી છે. માંગ રેખા ડીડી જે તમે જોઈ શકો છો ડાબી તરફથી જમણી બાજુ નીચેની તરફ ઢળતો જોવા મળે છે એમનો ઢાળ. એટલા માટે માંગ રેખાનો ઋણ ઢાળ છે એ જોવા મળે છે. આમ
ઘટતાની દ્રષ્ટિએ પણ દર્શાવી શકો અને વધતાની દ્રષ્ટિએ પણ તમે એના વિશ્લેષણની અંદર છે એ લખી શકો છો. તો વિશ્લેષણ લખાઈ જાય, અનુસૂચિ આવી જાય, આકૃતિ આવી જાય એટલે તમારે 5 માર્કનો અંદર પ્રશ્ન પૂછાય તો સરળતાથી એનું વિભાજન છે કરી શકો. હવે આપણને એક બહુ પ્રશ્ન છે મિત્રો અગત્યનો મનમાં ઘણીવાર ઉદ્ભવતો હોય કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો આપણે સંબંધ જોયો કેવો છે? વ્યસ્ત સંબંધ છે. તો એને આપણે બે કારણોથી સમજવાના છે મિત્રો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે રહેલો કેવો સંબંધ? કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ બે કારણોથી સમજી શકાય મિત્રો. બે કારણોથી સમજીએ. આ બે કારણો કયા છે? યાદ છે કોઈને? બે કારણો નવીન વસ્તુ નથી મિત્રો, આપણે આગળ ભણી ગયા છીએ. પહેલું કારણ છે મિત્રો આવક અસર અને બીજું કારણ છે મિત્રો અવેજી અસર. આ બે કારણો દ્વારા આપણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ રહેલો છે ને એને સરળતાથી આપણે સમજી શકીએ. કારણ કે અહીંયા આવકની બધી વસ્તુઓ છે સ્થિર ધારે લેવામાં આવે છે, માત્ર કિંમત સાથે જ છે એ આપણને સંબંધ છે. બરાબર. હવે પહેલું વસ્તુ આપણે સમજીએ મિત્રો કે આવક અસર. તો આપણને ખબર છે આગળ જોઈ ગયા કે વ્યક્તિની આવક ઘટતા એની ખરીદ શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. વ્યક્તિની આવક છે ઘટે તો એની ખરીદ શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે ખરીદ શક્તિ ઘટી એટલે માંગમાં પણ શું કરે છે? માંગ પણ શું થાય છે? ઘટે છે. અથવા બહુ સિમ્પલ વસ્તુ, હવે ડાયરેક્ટ આપણે એની સાથે આવક સાથે, તો વ્યક્તિની આવક છે એ વધે, બરાબર, તો એને કિંમત સાથે સંબંધ છે. એટલે માનો કે વસ્તુની કિંમત ઘટી, કિંમતમાં ઘટાડો થતા વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થાય છે? જો કિંમત ઘટી, આવક ભલે સ્થિર રહી, માનો કે આવક કેવી છે અને સ્થિર, અહીંયા આપણે આવક અસર જોવાની છે. આવક વધતી નથી, ઘટતી નથી, પણ કિંમત ઘટી વસ્તુની એટલે વ્યક્તિની ખરીદ શક્તિ છે, ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો થાય. હવે ખરીદ શક્તિમાં વધારો થાય છે તેથી તેની માંગ શું થાય છે? વધે છે. જેને આવક અસર કહે છે. ફરી એકવાર મિત્રો, કિંમતમાં ઘટાડો થયો, આવકની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, છતાં એની આવક ઉપર કેમ અસર પહોંચી? કે કિંમતમાં ઘટાડો થતા વ્યક્તિની ખરીદ શક્તિ છે વધે છે, તેથી તેની માંગ છે વધવા પામે છે, જેને આપણે આવક અસર કહેવામાં આવે છે. એનું ઉદાહરણ સમજાવું મિત્રો, તમને સમજો ખાસ. દાખલા તરીકે દૂધની કિંમત છે એ 1 લીટરની 50 રૂપિયા છે અને વ્યક્તિની આવક પણ ખરીદ શક્તિ પણ 50 રૂપિયા છે. જ્યારે એની આવક 50 રૂપિયા છે, ખરીદ શક્તિ 50 રૂપિયા છે, દૂધની 1 લીટરની કિંમત પણ 50 રૂપિયા છે, ત્યારે વ્યક્તિ કેટલી દૂધ ખરીદી શકશે? તો આપણે કહી શકશું કે 1 જ લીટર ખરીદી શકશે. હવે આવક એની 50 રૂપિયા છે એટલે કે ખરીદ શક્તિની 50 રૂપિયા જેવી છે અત્યારે વારમાં, પરંતુ હવે શું થાય છે જોજો કે દૂધની કિંમત 50 રૂપિયાથી ઘટીને માનો કે 1 લીટરના 10 રૂપિયા થઈ ગયા. સમજો તો શું થયું કે
જે વ્યક્તિ 50 રૂપિયામાં 1 જ લીટર દૂધ ખરીદી શકતો હતો, હવે દૂધની કિંમત ઘટી, પરિણામે એની ખરીદ શક્તિમાં શું થયો? વધારો થયો. એટલે એનો એ વ્યક્તિ 50 રૂપિયામાં કેટલા લીટર દૂધ ખરીદી શકશે? 5 લીટર દૂધ ખરીદી શકશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? આવક અસર તરીકે જે ઓળખવામાં આવે છે. કિંમતના ઘટાડાની સાથે ખરીદ શક્તિમાં ફેરફાર થાય છે, પરિણામે એ વસ્તુની ખરીદ શક્તિમાં છે માંગ વધારે છે, જેને મિત્રો આવક અસર કહે છે. એટલા માટે વસ્તુની કિંમત અને મિત્રો માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પછી વાત કરી છે અવેજી વસ્તુની. તો અવેજી વસ્તુ એટલે શું? એનાથી પણ આપણે જાણીએ છીએ કે કોઈ એક મૂળ વસ્તુની કિંમત, આને આપણે જોયું તો અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ અહીંયા સ્થિર રહે છે, પરંતુ બે વચ્ચે જે સંબંધ છે એના માટે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. અવેજી વસ્તુ એક વસ્તુના બદલામાં આપણે જોતા હતા કે બીજી વસ્તુનું સ્થાન લઈ શકીએ, બરાબર? તો એવી વસ્તુને આપણે અવેજી વસ્તુ કહેતા હતા. કે કોઈ એક મૂળ વસ્તુની, સમજો, કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થતા, મૂળ વસ્તુની કિંમત, અવેજી વસ્તુની કિંમત સાથે લેવા દેવાનું નથી આપણે. કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તેની અવેજી વસ્તુની માંગમાં ઘટાડો થશે. ઘટાડો થાય છે અને એની અવેજી વસ્તુની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે અને મૂળ વસ્તુની માંગમાં વધારો થાય તો મિત્રો તેને કેવી કહેવામાં આવે છે? અવેજી અસર કહે છે. ફરી એકવાર, કે જ્યારે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, એટલે મૂળ વસ્તુની કિંમત ઘટી, એટલે ગ્રાહકો છે સામાન્ય રીતે ઓછી કિંમતમાં મળતી વસ્તુની માંગમાં વધારો કરશે. એટલે સામે એની અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થયો નથી છતાં જોજો, પરંતુ આ એમના જેવી જ એની જે મૂળ વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થયો, એટલે લોકો મૂળ વસ્તુ ખરીદશે, પરંતુ અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થયો નથી. એટલા માટે મૂળ વસ્તુ એના સરખામણીમાં સસ્તી મળે છે, એટલે અવેજી વસ્તુની માંગમાં શું કરે છે? ઘટાડો કરે છે. પરિણામે મૂળ વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે. એક સિમ્પલ ઉદાહરણ સમજી લઈએ એટલે આપણે વધુ ખ્યાલ આવશે. આનું પણ એક ઉદાહરણ સમજીએ મિત્રો. કે માનો કે સેમસંગ મોબાઈલ છે અને એમઆઈ નો મોબાઈલ છે, બરાબર છે? બેની અંદર કંપનીઓ બે અલગ અલગ છે, પરંતુ સેમસંગ મોબાઈલની જગ્યાએ તમે તમારી જરૂરિયાત એમઆઈ નો મોબાઈલ પણ સંતોષી શકે છે, એટલે એકબીજાની અવેજી વસ્તુ કહેવાય. હવે સમજીએ કે બે મૂળ વસ્તુ છે, એકબીજાના બે અવેજી છે. સેમસંગ નો અવેજી એમઆઈ છે અને એમઆઈ નો અવેજી સેમસંગ છે, બરાબર? હવે માનો કે એમઆઈ ના મોબાઈલની કિંમતમાં ઘટાડો થયો, એટલે મૂળ વસ્તુની એક આપણે એમઆઈ ની મૂળ ગણીએ, મૂળ વસ્તુની કિંમતમાં શું થયો? ઘટાડો. સેમસંગ ના મોબાઈલની કિંમતમાં કોઈ ફેર નથી થતો, છતાં લોકો એમઆઈ ના એટલે કે મૂળ વસ્તુની કિંમત છે ઘટી, એટલે લોકો એની માંગમાં શું કરે છે? વધારો કરે છે. જ્યારે એની અવેજી એવી સેમસંગ નો મોબાઈલમાં કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, છતાં એની માંગમાં ઘટાડો નોંધાય છે, જેને અર્થશાસ્ત્રની ભાષામાં મિત્રો અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે. આમ આવક અસર અને અવેજી અસર બંને
વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ રહેલો છે તે આપણને છે એ દર્શાવે છે. હવે મારે એક નાની એવી થોડીક એવી વાત કરવી છે તમારી સામે. બહુ છેલ્લે કે માંગનો નિયમ છે કેટલાક અપવાદોને આધારે રચાયેલો છે મિત્રો. અહીંયા લખી આપો અપવાદો કેટલાક હોય છે. કોઈ પણ નિયમ હોય માળાની અંદર પણ કેટલા બધા અપવાદો હોય છે આપણે જાણીએ છીએ, જેને આપણે સાઈડમાં કરી દઈએ એમાં પછી કઈ સુધારો થતો નથી. એમ માંગનો નિયમ પણ એટલે કે એના ઉપર આ નિયમ લાગુ પડતો નથી. એવા જે કાંઈ વસ્તુઓ હોય છે ને માંગના નિયમનો શું કહેવામાં આવે છે? અપવાદો તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલો અપવાદ છે મિત્રો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. હવે આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કેવી? સોના છે, ચાંદી છે વગેરે વસ્તુઓ છે જેને પ્રતિષ્ઠા મૂલ્ય. તો આની અંદર માંગનો નિયમ છે એ કાર્ય કરતો નથી. કઈ રીતે? તો કે ધનવાન વર્ગ એવો છે એવું વિચારે છે કે અમુક પ્રતિષ્ઠા મૂલ્ય સોના ચાંદીના ઘરેણાની કિંમત જેમ વધે એમ એની ખરીદી ઘટાડવાને બદલે એની ખરીદીમાં શું કરે છે? વધારો કરે છે. એટલે આ માંગનો નિયમ છે એ બંધ બેસતો નથી. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે એ માંગના અપવાદો તરીકે આવે છે. બીજી વાત કરવામાં આવે મિત્રો તો અત્યંત સસ્તી વસ્તુઓ. અત્યંત સસ્તી વસ્તુઓ આ પણ અપવાદમાં આવે છે માંગના નિયમમાં. કે એની કિંમતમાં વધારો ઘટાડો થાય છતાં એમાં માંગમાં કોઈ વધારો ઘટાડો ઉદ્યોગ નથી. કારણ શું? એક જ કારણ છે કે દાખલા તરીકે દીવાથી તમે લઈ લો, નમક લઈ લો, બરાબર? તો આ એવી વસ્તુઓ છે કે લોકોનો આવકનો ખૂબ નાનો ભાગ છે આની પાછળ વપરાય છે. એટલે આની કિંમતમાં વધારો ઘટાડો થાય છતાં એની માંગમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલા માટે અત્યંત સસ્તી વસ્તુઓ પણ માંગના નિયમની શું બને છે? અપવાદ જે બને છે. અને ત્રીજી વસ્તુ છે મિત્રો હલકા પ્રકારની વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓ કે જેનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. હલકા પ્રકારની વસ્તુ દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર છે, બરાબર? હવે જુવાર છે તો જુવારનો ભાવ ખૂબ ઘટી જાય તો લોકો છે એ જુવારની માંગમાં વધારો નથી કરતા. કારણ કે ઘઉંની સરખામણીમાં જુવાર છે એ પ્રમાણમાં હલકું આપણે એવું કહી શકીએ. પરિણામે એની માંગમાં જાજો ફેરફાર છે થતો નથી. જેથી એમની સાથે પણ માંગનો નિયમ છે બંધ બેસતો નથી. એટલા માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ અને હલકા પ્રકારની વસ્તુઓ. ચોથું, અમુક એવી પસંદગી પણ હોય છે મિત્રો લોકોની કે અમુક પ્રકારની પસંદગી એવી ફિક્સ હોય છે કે એને રીબોકના બૂટ જોઈએ તો રીબોક જ પહેરતા હોય છે. કિંમત વધે તો એ જ વસ્તુ છે, કિંમત ઘટે તો એ જ બ્રાન્ડના બૂટ. તો અમુક બ્રાન્ડેડ વસ્તુઓ છે એ લોકોની પસંદગી છે ફિક્સ હોય છે. પરિણામે એની કિંમત વધઘટ થતા એની માંગની અંદર કોઈ ફેરફાર નથી કરતા. એટલે એ પણ માંગના નિયમની અંદર આપણે અપવાદ સ્વરૂપે છે એ ગણી શકીએ છીએ. આ માંગનો નિયમ એની ધારણાઓ અનુસૂચિ દ્વારા એનું વિશ્લેષણ કરીને સમજૂતી અને બે વચ્ચે જે વ્યસ્ત સંબંધ રહેલો છે એના બે કારણો છે, આવક અસર અને અવેજી અસર દ્વારા સમજી શકીએ. અને છેલ્લે આપણે આ અપવાદો વિશેની આજે સમજૂતી મેળવી જે માંગના નિયમની તમામ પ્રકારની સમજૂતી આ રીતે સમાવેશ પામે છે. એટલે તમે પણ વ્યવસ્થિત છે એ આને વારંવાર વિડીયોને જોઈ અને આ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરતા રહેજો, જેથી કરી આગળ જતા આપણને ઉપયોગી થાય. આજે આપણે આયા આપણું કામ છે તે અટકાવીએ છીએ. ઓકે, આભાર.